નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. પૂર્વ કચ્છમાં અપમૃત્યુના 2 બનાવ સામે આવ્યા છે, જેમાં અંજારમાં યુવાને પોતાની જાતે જ છરી હુલાવી મોતને વહાલું કર્યું છે, જ્યારે મચ્છુનગરમાં બ્રિજ પરથી પટકાયા બાદ વીજ વાયર પડતા કરંટ લાગવાના કારણે યુવાનનું મોત થયું હતું. અંજાર પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ શહેરમાં 39 વર્ષીય રસિકભાઈ વાગમસિંહને લીવરની બીમારી હતી, જેથી કંટાળીને પગલું ભર્યું હતું, જેમાં પોતે પોતાની જાતે પેટના ભાગે, ડાબી સાઈડ પર કાંડાના ભાગે અને ગળાના ભાગે ચાકુ વડે ઘા મારતા લોહી વહી નીકળ્યા હતા, જેઓને પ્રથમ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ અને બાદમાં વધુ સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોત થતા અંજાર પોલીસે એડી દાખલ કરી છે. જ્યારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ મચ્છુનગર પુલિયા પર બનાવ બન્યો હતો. 45 વર્ષીય કિશોર દેવી પૂજક બ્રિજ પર હતો. 2 બ્રિજ વચ્ચે જગ્યામાંથી તેઓ નીચે પટકાયા અને ઇલેક્ટ્રિક વાયરમાં અડી જતા કરંટ લાગવાના કારણે ઈજાઓ થઈ હતી, જ્યાં તેઓનું મોત થતા પોલીસે એડી દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે. લાકડિયા ગામે જમીન માલિકની જાણ બહાર ખોટા દસ્તાવેજ અને આધાર કાર્ડ બનાવીને જમીનનો સોદો કરવામાં આવ્યો હતો. ટોકન પેટે રૂપિયા મેળવી જમીન વેચી ઠગાઈ કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી મુકેશ જાટાવાડિયાના જણાવ્યા અનુસાર લાકડિયાના રોહિતગીરી, પ્રભુગીરી બાવાજી અને થોરિયારીના વિહાભાઈ ઉર્ફે વિસાભાઈ ગેલાભાઈ ભરવાડે ફરિયાદી સાહેદ નવીનભાઈ અને તેમના દીકરાઓના નામે આવેલ જમીનનો 1,28,00,000માં સોદો કર્યો હતો. જમીન પડાવી લેવાના ઈરાદે જમીનના ખાતેદારો, ફરિયાદી તથા 6 સાહેદોના બદલે અન્ય 6 ખોટા વ્યક્તિઓને ઉભા કર્યા હતા. તમામ આરોપીઓએ મળીને જમીન વેચી રૂપિયા મેળવવા કાવતરું રચ્યું હતું, જેમાં સાહેદ જગદીશભાઈ લવજભાઈ સંઘાણીને અઘાટ વેચાણે જમીન આપવા ખોટા સોદા ખત કરી આપી દીધા હતા. તેમાં ફરિયાદી અને 5 સાહેદના ખોટા આધાર કાર્ડ બનાવી રજૂ કર્યા હતા. આધાર કાર્ડ ખોટા હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી અને સાહેદોની ખોટી સહીઓ કરી હતી. જગદીશભાઈ પાસેથી રોકડા રૂપિયા 31,75,000 મેળવી ખોટા દસ્તાવેજ બનાવી ઠગાઈ કરવામાં આવી હતી, જેથી લાકડિયા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કચ્છમાં 19 સહિત રાજ્યમાં 34 મંદિર ચોરીને અંજામ આપનાર રાજસ્થાની કુખ્યાત ગરાસિયા ગેંગના 5 સાગીરતોને ઝડપી પાડ્યા છે. ગેંગે અમદાવાદના સોની વેપારી સહિત 6 લોકોને પોલીસે ઝડપી લીધા હતા, જેઓને રાપર કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મળ્યા છે. વાગડ વિસ્તારમાં ચિત્રોડ, જેઠાસરી અને કાનબેરના 18 મંદિરોમાં 2.5 લાખની ચોરી થઈ હતી, જે ગુનાનો ભેદ ઉકેલવા પૂર્વ કચ્છ પોલીસે સીટની ટીમ બનાવી હતી. તપાસમાં આરોપીઓ રાજસ્થાન હોવાનું જણાઈ આવતા ત્યાંના જંગલમાં જઈ પોલીસે 5 શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં ઉદયપુરના કમલેશ અનારામ ગરાસિયા, રમેશ બાબુરામ ગરાસિયા, જીતેન્દ્ર સુનારામ ગરાસિયા, સુરેશ શંકર ઉર્ફે ડાકુ ગરાસિયા, જયરામ ઉર્ફે જેનિયા અને નોનારામ ગરાસિયાને ઝડપી લેવાયા હતા. જ્યારે ચોરીનો માલ ખરીદનાર ગેંગના સાગીરત એવા અમદાવાદના સોની વેપારી સુરેશ શાંતિલાલ સોનીને પણ ઝડપી લેવાયો હતો. કુખ્યાત 2 શખ્સો મેઘલારામ ઉર્ફે મેઘલા, મેઘારામ મોતીરામ ગરાસિયા અને રમેશ વાલરામ ગરાસિયા પકડવાના બાકી છે. ઝડપાયેલા શખ્સોને રાપર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે ગુનાની ગંભીરતા સમજી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન ઘટનાનું પુનરાવર્તન કરવા સાથે વાગડ અને વડવા ભોપા સિવાય કચ્છમાં અન્ય કયા મંદિર, ઘર તેમજ અન્ય સ્થળોએ ચોરી લૂંટ જેવી ઘટનાને અંજામ આપ્યો છે તે સહિતની બાબતો મેળવવામાં આવશે. પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે રીતે ઈંધણ, સીપીયુ તેલની ચોરી અટકાવવા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ વોચમાં હતી, ત્યારે પીઆઈ એમડી ચૌધરીના માર્ગદર્શનમાં સ્ટાફ દ્વારા મોડવદર પાસેથી 500 લીટર સીપીયુ તેલ ઝડપી લેવામાં આવ્યું હતું. મોડવદરના બંધ કેબિનની બાજુમાં કેરબા રાખવામાં આવ્યા હતા. સ્થળ પરથી 15 કેરબા કબજે કરવામાં આવ્યા છે. કેરબામાં 30 થી 35 લીટર સીપીયુ તેલ રાખવામાં આવ્યો હતો. અંદાજે 500 લીટર સીપીયુ તેલ કબજે કરવામાં આવ્યું છે. આરોપી રાજા પબા રબારીએ ચોરી કરી કે છળકપટથી માલ મેળવી અહીં રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસ પહોંચી ત્યારે આરોપી હાજર મળ્યો ન હતો, જેથી મુદ્દામાલ કબજે કરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સરહદી કચ્છમાં લોકોને સરકારી રાહે પૂરી પાડવામાં આવતી આરોગ્ય સુવિધાઓની ચકાસણી માટે કેન્દ્રીય આરોગ્યની ટીમ કચ્છની મુલાકાતે પહોંચી રહી છે. આરોગ્યની સ્થિતિમાં સુધાર કરવાની તક ઝડપી લેવાના બદલે ટીમ કેન્દ્રોમાં ખૂટતી સુવિધા ઊભી કરવા અને રંગરોગાણ જેવી કામગીરીમાં જોતરાયું છે. હાલમાં જ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કચ્છમાં આવી રહેલી ટીમના કારણે તંત્ર ઊંધા માથે દોડી રહ્યું છે.
કચ્છમાં આરોગ્ય સેવા સાથે સંકળાયેલા અનુભવી અને હાલે સેવાનિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું કે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ વિશાળ એવા કચ્છ જિલ્લામાં સરકારી આરોગ્ય સુવિધાઓની ચકાસણી કરવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની ટીમ કચ્છ આવી છે. આરોગ્ય તંત્ર જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સંસાધનોની ત્રુટીઓ કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂ કરી વાસ્તવિક સ્થિતિનો ચિતાર રજૂ કરવો જોઈએ, જેથી કેન્દ્રીય આરોગ્ય ટીમના રિપોર્ટ બાદ કચ્છ જિલ્લાની સરકારી આરોગ્ય સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે કેન્દ્ર રાજ્ય સરકાર પાસેથી વધુ લાભ મેળવી શકાય. કચ્છની કથળેલી સરકારી આરોગ્ય સેવાને વધુ લોકોપયોગી બનાવવા મળેલી તકનો તંત્રે સદુપયોગ કરવો જોઈએ. સરકારી આરોગ્ય કેન્દ્ર પર હાલની અધુરાશોને ઢાંકવી છાળો કરવાનો બદલે કેન્દ્રીય આરોગ્ય ટીમ સમક્ષ વાસ્તવિક ચિતાર રજૂ કરવો જોઈએ. 10 તાલુકાઓમાં પથરાયેલા કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે તબીબો અને સ્ટાફની મોટી ઘટ જોવા મળી રહી છે. પીએચસી, સીએચસી જેવા સરકારી આરોગ્ય કેન્દ્રો પર સારવાર માટેના આધુનિક સાધનો, પૂરતા બેડ, પેરામેડિકલ સ્ટાફ વગેરેનો અભાવ જોવા મળી રહ્યો છે. જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની બીમારીઓની સારવાર મેળવવા જિલ્લા મથક ભુજ સુધી ધક્કો ખાવાની ફરજ પડી રહી છે. જિલ્લાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીથી માંડી સમગ્ર ટીમ સબ સલામતનું ચિત્ર ઊભું કરવાની દોડમાં પરોવાયું છે. કેન્દ્રીય આરોગ્ય ટીમ કચ્છની નેગેટિવ રિપોર્ટ તૈયાર ન કરે તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય સુવિધાઓના પોસ્ટમોર્ટમ માટે દિલ્હીથી આરોગ્ય મંત્રાલયના 16 સભ્યોની 2 ટીમ ગુજરાત આવી પહોંચી છે. કચ્છ અને વડોદરામાં 8 સભ્યોની ટીમ દ્વારા સ્થાનિક આરોગ્ય માળખાની ચકાસણી કરવામાં આવશે. કચ્છમાં આવનાર 8 સભ્યોની ટીમ પૈકીના કેટલાક સભ્યો આજે કચ્છ આવી પહોંચ્યા હતા. બાકીના સભ્યો આજે મોડી સાંજે કે આવતીકાલે કચ્છ આવી રહ્યા છે તેવું આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રોકાણ માટે ધોરડો, ધોળાવીરા અને માંડવીના રિસોર્ટમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે. કચ્છમાં શિયાળાની સિઝનના પ્રારંભે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સોમવારે રાત્રે 8:15 કલાકે રાપર સમીપે 4ની તીવ્રતાના કંપનથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રાપર ઉપરાંત ભચાઉ, ગાંધીધામ, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કંપન અનુભવાયું હતું. આંચકાના પગલે લોકો પોતાના ઘરોની બહાર દોડી ગયા હતા. રાપરથી 26 કિલોમીટર દૂર ભચાઉના કણખોઈ ગામે કેન્દ્રબિંદુએ 4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. રાપર સહિત પૂર્વ કચ્છના 4 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કંપન અનુભવાયું હતું. ધરા અચાનક જ ધ્રુજી ઉઠતા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ સમયે લોકોના માનસ પટલ પર વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ આવેલા આંચકાની યાદ તાજી થઈ હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 અંકિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભૂકંપના ઝોન 5માં સમાવિષ્ટ જિલ્લામાં ભૂકંપના નાના મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે. વર્ષ 2024ના પ્રારંભે 5મી જાન્યુઆરીએ ધોળાવીરા સમીપે 4.1ની તીવ્રતાનું કંપન નોંધાયું હતું. 28મી જાન્યુઆરીએ ફરી પૂર્વ કચ્છના ભચાઉ નજીક 4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. વિતેલા 11 મહિના દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 4 કે તેથી વધુની તીવ્રતાના 4 આંચકાઓ નોંધાયા છે. નવેમ્બર માસના પ્રથમ પખવાડિયાના અંત સાથે કચ્છમાં ઠંડીએ દસ્તક દીધી છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડાના દોર સાથે રાત્રિના ભાગથી વહેલી પરોઢ સુધી વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કચ્છવાસીઓ કરી રહ્યા છે. પશ્ચિમ કચ્છના અબડાસા પંથકમાં ઠંડીની ધાર તીક્ષ્ણ બની રહી છે. નલિયામાં આજે ન્યૂનતમ તાપમાન ગઈકાલની તુલનાએ સામાન્ય ઘટાડા સાથે 15.5 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં 18.6 ડિગ્રી અને કંડલામાં 20.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યાસ્ત થયા બાદ રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવાર સુધી વાતાવરણમાં ઠંડક રહેતા વહેલી સવારે શાળાએ જતા ભૂલકાઓ, દૂધ અખબારના વિક્રેતાઓ, ફળો શાકભાજીના ધંધાર્થીઓ, મોર્નિંગ વોકર્સને ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગ દ્વારા સપ્તાહના અંત સુધી લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. કચ્છીજનોને ગરમ કપડાં અને શાલ જેવા ઠંડીથી રક્ષણ આપતા વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે. કચ્છમાં વીજ ચોરીના બનાવો અવારનવાર સામે આવે છે, ત્યારે ભુજ પીજીવીસીએલ દ્વારા ભુજ, માધાપર તથા તેની આજુબાજુમાં આવેલા વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ચેકિંગ ડ્રાઈવમાં 27 ટુકડીઓ જોડાઈ હતી. રહેણાંક હેતુસરના 630 અને 210 કોમર્શિયલ જોડાણો સહિત 840 સ્વિચ કનેક્શનને ચકાસ્યા હતા, જેમાંથી રહેણાંક હેતુસરના 36 અને 11 કોમર્શિયલ વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી.
પીજીવીસીએલ દ્વારા 11,95,000નો દંડની આકારણી કરવામાં આવી હતી. વીજ તંત્ર દ્વારા કરાયેલી આ કામગીરીમાંથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.